શામળાજીમાં ચૈત્રી પૂર્ણિમાના પર્વે ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું। હનુમાન જયંતિએ શામળિયા ભગવાનને કેસરી વાઘા પહેરાવવામાં આવ્યા। પૂર્ણિમા નિમિત્તે ભગવાન ગદાધરને દિવ્ય અને વિશેષ શણગાર કરવામાં આવ્યો। ચૈત્રી પૂનમે શામળિયાના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી। યાત્રાધામ શામળાજીના મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળ્યો। દેશભરમાંથી હજારો ભક્તો ભગવાન શામળિયાના શરણે દર્શને ઉમટ્યા। હું મંગલપુર તાલુકો માલપુર જિલ્લો અરવલ્લીનો વતની છું। મારું નામ રાઠોડ પ્રવીણસિંહ જેઠુસિંહ રાઠોડ છે। હું રાજપૂત છું। અહીંયા દર પૂનમે વર્ષોથી આવું છું। આમ તો 1986થી આવું છું અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે શામળિયા ભગવાન પ્રત્યે અને મને બહુ લગાવ છે। અહીંયા આ મંદિરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, MP, આપણા મહારાષ્ટ્રથી પણ ઘણી પબ્લિક અહીંયા બહુ સારી એમ ઘણા તો ચાલતા બી આવતા હોય છે આ મંદિરે અને પોતાની જે કંઈ માનતા હોય, જે કંઈ પોતાનો ભાવ રજૂ કરતા હોય છે અને ઠાકોરજીને પ્રાર્થના કરતા હોય છે અંતરથી, જેથી કરીને ઠાકોરજી અંતર્યામી થઈ અને એને બધું એની જે મનોકામના હોય પૂરી કરતા હોય છે। મને મેં બેન પોતે એમ કહું ઘેર બેસીને શામળિયા ઠાકોરને, હે ઠાકોરજી મારું આટલું મારી પોતાની ઈચ્છા પૂરી કરવી તો વગર કંઈ હું એ સમય પહેલાં તો પૂરું કરી દીધું હોય છે। એવી એક આસ્થા રૂપે એક હું ધજાનું પ્રતિક લઈને મને પોતાના આમ કે મેં એક ધજા રૂપે પ્રતિક ભગવાનના જોડે મંદિરે આવીને દર્શન કરી અને હું મારી વાઈફ બંને ધન્ય અનુભવી છે બંને। જય શ્રી કૃષ્ણ। આજે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિ। આજ રોજ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને કેસરી કલરના વાઘા અને સુંદર આભૂષણોથી સુસજ્જ કરી અને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે। અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। આજ રોજ સવારે 6 વાગે મંદિર ખુલ્યા બાદ 7:45 મંગળા આરતી, 8:30 વાગે શણગાર આરતી અને ત્યાર પછી હમણાં 12:15 વાગે રાજભોગ આરતી, 2:15 વાગે ઉત્થાપન અને સાંજે 7 વાગે સંધ્યા આરતી અને ત્યારબાદ ભગવાનની 8:15 વાગે શયન આરતી થઈ 8:30 મંદિર બંધ થઈ જશે। આવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે।